નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આજ રોજ કેસવાલા પરિવાર દ્વારા પરોપકાર અને માનવ સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું। શ્રી કૃ મંગુબેન પાંચાભાઈ કેસવાલાની 41મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ સાથે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેસવાલા પરિવારના સહયોગથી શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માધર ગામ સ્થિત આશ્રમમાં મંદ બુદ્ધિ તેમજ દિવ્યાંગ બાળકોને પ્રેમપૂર્વક ભોજન અપાયું હતું। આ સેવા કાર્ય દરમિયાન પરિવારજનો આશ્રમ ખાતે હાજર રહી બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના જીવનમાં ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવી સેવા પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાય છે। કેસવાલા પરિવારની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજનમાં ટ્રસ્ટના સભ્યો તથા પરિવારજનો સક્રિય રીતે જોડાયા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અંતે મંગુબેન કેસવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। દિનેશભાઈ પાંચાભાઈ કેસવાલા, રાજુભાઈ પાંચાભાઈ કેસવાળા, ધર્મેશભાઈ લાખાભાઈ કેસવાળા સહપરિવાર સાથે હળી મળીને આયોજન કરવામાં આવ્યું હતું। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે? આ તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત ને સાયણની બાજુમાં માધરગામ। માધરગામ આશ્રમનું નામ શું છે? શ્રદ્ધા વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ છે। એ નાના મોટાથી બધા છોકરા કેટલા છે અહીંયા રહેવાવાળા? મારું નામ ધ્રુવ પટેલ ચંદ્રકાંતભાઈ છે। હું અહીંયા સ્પેશિયલ એજ્યુકેટર તરીકે સેવા આપી રહ્યો છું। આ સ્કૂલનું નામ શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધરગામ, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત ખાતે આવેલ છે। આ સ્કૂલનું સંચાલન શ્રી જયસુખભાઈ સોલંકી કરી રહ્યા છે અને આ સ્કૂલમાં ટોટલ 65 બાળકો અભ્યાસ અહીંયા જ રહેવાનું અને એક્ટિવિટી પણ આ સ્કૂલમાં ટોટલ 65 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 65 બાળકો અહીંયા જ અભ્યાસ કરી રહ્યા છે। એમનું રહેવાનું પણ અહીંયા જ છે અને જમવાનું પણ અહીંયા જ છે અને આ સ્કૂલમાં ટોટલ 13 જણાનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે, સેવા આપી રહ્યો છે અને આ સ્કૂલમાં આપણે કોઈ નવા પ્રોગ્રામો થઈ રહ્યા છે અને બાળકો સાથે અમે જોડાઈ રહ્યા છે અને જ્યારથી આપણે જોઈએ તો આ સ્કૂલમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના બાળકો પણ છે અને આપણે આ સ્કૂલમાં કંઈક નવો પ્રોગ્રામ થાય તે આ સ્કૂલ આપણે 5 વર્ષથી ચલાવી રહ્યા છે। પહેલાં અમે ચાલુ કર્યું હતું એક ઘર જેવું, બંગલા જેવું ચાલુ કર્યું હતું। તેમાં અમે ત્યાંથી લઈને અત્યાર સુધી અમે આ ડેવલપ સ્કૂલનો વિકાસ કર્યો છે। આ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો માટે સારી રીતે ભણી શકે, સારી રીતે રહી શકે તે માટે અમે નવી સ્કૂલ બનાવી રહ્યા છે। તે માટે તમારાથી જે બને તે સાથ સહકાર આપવા નમ્ર વિનંતી।